તો મિત્રો, આપણા પાલકના ગોટા એકદમ પોચા અને ક્રિસ્પી બનીને તૈયાર છે. અંદરથી એકદમ જાળીદાર. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર. અને આજે આપણે બનાવીશું પાલકના ભજીયા. તો પાલકના ભજીયા તો તમે ખૂબ બનાવ્યા હશે, પણ આ રીતથી ક્યારે નહીં બનાવ્યા હોય. તો આ રીતથી બનાવશો તો તમારા પાલકના ભજીયા એકદમ ટેસ્ટી, જાળીદાર અને એકદમ રૂ જેવા પોચા બનશે. તો આપણે પાલકના ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી આપશ્રીને બતાવી દઈએ. તો આપણે અહીંયા લીધી છે 200 ગ્રામ જેટલી પાલક, 1 વાટકી બેસન, આ છે મીઠું, 1 ચમચી તલ, હિંગ, અજમો, 1 ચમચી ખાંડ, 8 થી 10 નંગ મરીને આપણે થોડા અધકચરી ભૂક્કો કરી લીધો છે, અને સાથે 3 નંગ લીલા મરચાં. તો આટલી સામગ્રીની આપણને જરૂર પડશે ભજીયા બનાવવા માટે. અને સાથે જોઈશે આપણને ભજીયા તળવા માટે તેલ. તો ચાલો હવે આપણે ભજીયા બનાવી લઈએ. તો મિત્રો, પાલકના ભજીયા બનાવવા માટે આપણે પાલકને બરાબર ચોખ્ખા પાણીથી 5 થી 6 વખત ધોઈ લીધું છે, અને એને એકદમ કોરું કરી લીધું છે. તો હવે આપણે એને કાપી લઈશું. તો મિત્રો, આપણે પાલકના ભજીયા બનાવવા માટે પાલકને કાપી લેવાના છે, પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે કે પાલકના જે આ ડંડા છે ને, એ તુરા લાગતા હોય છે. આપણે એને કટ કરી લેવાના છે. આપણે ખાલી આ પાનનો જ ઉપયોગ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે આ ડંડાને દૂર કરી લેવાના છે. આનો ઉપયોગ આપણે કરવાના નથી. આપણે માત્ર ખાલી પાનને ઝીણા ઝીણા કાપી લેવાના છે. તો મિત્રો પાલકને આપણે એકદમ ઝીણી સમારી લઈશું. તો મિત્રો, પાલકના ભજીયા એકદમ નવી રીતથી બનાવવા માટે આપણે એક આવું ઊંડું વાસણ લીધું છે. વાસણની અંદર આપણે સૌથી પહેલાં 1 વાટકી પાણી લઈ લેવાનું છે. 1 વાટકી પાણી ઉમેર્યા પછી એમાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરી લેવાનું છે. તો 1 ચમચી તેલ ઉમેર્યા પછી પાણીને અને તેલને આપણે બરાબર આ વિસ્કસની મદદથી મિક્સ કરી લેવાનું. તો પાણી અને તેલ બરાબર મિક્સ કરી લીધા પછી આપણે એમાં 1 ચમચી મરી પાવડર ઉમેરવાનો છે. ભજીયાને વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં આપણે 1 ચમચી સફેદ તલ ઉમેરવાના છે. ભજીયા આપણા એકદમ જાળીદાર બને એ માટે 1 ચમચી ખાંડ ઉમેરી લેવાની. અને ભજીયા આપણને પેટમાં વાયડા ના પડે, દુખાવો ના કરે એટલા માટે 1 ચમચી અજમો આવી રીતે હાથમાં લઈ અને આમ ક્રશ કરી લેવાનો, અને પછી ઉમેરી લેવાનો. થોડોક ખાવાના સોડા ઉમેરી લેવાનો. 1 ચમચી જેટલું મીઠું ઉમેરી લેવાનું. હવે આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આ બધી વસ્તુ બરાબર મિક્સ થાય એ પછી આપણે એમાં ઉમેરવાની છે હિંગ. તો અહીંયા મેં 1 ચમચી હિંગ લીધેલી છે, અને એને ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં 2 થી 3 નંગ લીલા મરચાં કાપીને ઉમેરી લેવાના છે. તો મિત્રો, પાણીમાં બધી વસ્તુ મિક્સ કર્યા પછી આપણે 1 વાટકી બેસન લેવાનું છે, અને એને અંદર ઉમેરી લેવાનું છે. હવે એમાં આપણે ઝીણી સમારેલી પાલક ઉમેરી દેવાની છે. હવે હાથની મદદથી જ આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો, આપણું
તો મિત્રો આપણું ખીરું બનીને તૈયાર છે. જો આવી રીતે આપણે હાથની મદદથી આમ જોઈ લેવાનું. હા બસ, ના ઘટ ના પતલું, આવું આપણું ખીરું બનાવવાનું છે. તો મિત્રો આપણું તેલ કડિયામાં ગરમ થઈ ગયું છે, પરંતુ આપણે પહેલાં ચેક કરી લેવાનું કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. તો પહેલાં થોડું ખીરું ઉમેરીને ચેક કરી લેવાનું. તો એકદમ જલ્દી ઉપર આવી જાય છે. જો આવી રીતે જો બેસન ઉપર આવી જાય એનો મતલબ કે આપણું તેલ ભજીયા માટે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં ભજીયા ઉતારી લઈશું. તો મિત્રો આપણા ભજીયા એકદમ ગોલ્ડન થઈ ગયા છે. હવે આપણે એને ઉતારી લઈશું. બસ. તો મિત્રો આપણા પાલકના ગોટા એકદમ સરસ બનીને તૈયાર છે. આપણે આને ટામેટો કેચઅપ કે ચટણી સાથે મજા માણીશું. તો મિત્રો આપણા પાલકના ગોટા એકદમ પોચા અને ક્રિસ્પી બનીને તૈયાર છે. અંદરથી એકદમ જાળીદાર